સ્વાગત છે તમારું રાધાસ કિચનમાં। આજે આપણે બનાવવાના છે લાઈવ પાડેલા ગાંઠિયાનું શાક। એના માટે મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ ચાળીને જ લીધો છે। એની અંદર હળદર ઉમેરી દીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, આપણે મિક્સ કરી લેવાનું છે। હવે એની અંદર થોડું પાણી એડ કરી અને બેટર બનાવી લેવાનું છે। મેં અહીંયા આવી રીતે બેટર બનાવી લીધું છે। બેટર મેં અહીંયા પાતળું જ રાખ્યું છે। હવે એક પેનની અંદર તેલ ઉમેરી દેશું, એની અંદર રાઈ અને જીરું ઉમેરી દેશું। રાઈ ફૂટી જાય ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના। ત્યારબાદ આદું, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની। અહીંયા મેં 3 ગ્લાસ જેટલી છાશ લઈ લીધી છે। હવે છાશની અંદર સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું ત્યારબાદ આપણે એને સરસ હલાવી લેશું। એકદમ બધો મસાલો મિક્સ થઈ જાય। આ છાશને એક ઉભારો આવે ત્યારબાદ તેમાં આપણે જે બેટર બનાવ્યું હતું આવી રીતે સંચામાં લઈ લેવાનું, અથવા તો તમારી પાસે ગાંઠિયા પાડવાનો જારો હોય એનાથી પણ પાડી શકો। આવી રીતે સરસ પાડી દેવાનું। બેટર એટલે ઢીલું રાખ્યું હતું કે આ સરસ પડી જાય, આપણે ગાંઠિયા પાતળા સેવ જેવા જ પડશે અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગશે। હવે આને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ થવા દેશું, ચડવા દેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર। હવે 15 મિનિટ થઈ ગઈ છે, શાક સરસ ચડી ગયું છે, સરસ ચડી ગયું છે શાક। હવે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું ફોડી લેવાના છે। ત્યારબાદ આપણે તૈયાર કરેલા શાકમાં ઉપરથી વઘાર ઉમેરવાનો છે। એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બની ગયું છે। હવે એની ઉપર આપણે ધાણા ભાજી ગાર્નિશ કરી લેશી। તો તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્ટાઇલ લાઈવ પાડેલા ગાંઠિયાનું શાક। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને તમે કેવી રીતે બનાવો છો એ પણ જણાવજો। થેન્ક યુ।